મિત્રો હવે પછીની સ્ટોરી પર જઈએ પૂર્વે મારે તમને એક પ્રશ્ન કરવો છે। આ કાળઝાળ ગરમીમાં પાણી કરતાં પણ વધુ સારી રીતે કુદરતી ઠંડક કોણ આપે છે? ના, એ કૃત્રિમ આઈસ્ક્રીમ કે ઠંડા પીણા તો હોઈ જ ન શકે। વિચારો, આ છે કુદરતની મીઠી ભેટ એટલે કે તાડફળી, જેને લોકો તાડગોળા કે આઈસ એપલથી પણ ઓળખે છે। તો ચાલો જાણીએ કુદરતી રીતે ઠંડક આપતી સ્વાસ્થ્યવર્ધક તાડફળીની કહાણી। પંચમહાલની ધરતી પર આકાશને આંબતા તાડના વૃક્ષો આજે માત્ર પ્રકૃતિની શોભા નથી, પરંતુ અનેક પરિવારોના જીવનનો આધાર બની ગયા છે। ગગનચુંબી વૃક્ષો પર ચડીને તાડફળી ઉતારવી એ હિંમત અને મહેનત બંને માંગે છે। તપતા સૂરજ નીચે સ્થાનિકો જોખમ ઉઠાવી પ્રકૃતિની આ મીઠી ભેટ લોકોને પહોંચાડે છે અને હાઈવેથી લઈને શહેરોના રસ્તાઓ સુધી ઠેર ઠેર વેચાતી તાડફળી આજે પંચમહાલના અનેક પરિવારો માટે રોજગારીનું મહત્વનું સાધન બની ગઈ છે। 80-90 ઝાડ છે અને અમારે દર વર્ષે અમે 1 મહિનો અહીં આવીએ છીએ અને અમારી રોજગારી સારી રહે અને અમને આ ખાવાથી બધું સારી રહે એટલે ફાયદો રહે છે। એટલે ભાઈઓ બહેનો બધા લઈને ખાય એટલે મજા આવે અને તમે આવજો, દર વર્ષે આવજો ને આવજો એમ કરે છે એટલે અમારો રોજગારી સારી ચાલે છે। ગોધરામાં જ રહું છું। અહીંયા દર વર્ષે અહીંયા તાલફળી વેચવા આ લોકો આવે છે। તાલફળી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે। મહિલાઓને ગરમ કોટો હોય તેમાં રાહત રહે છે। નાના છોકરાઓ બહાર ગરમીમાં રમવા જાય તો એમને લૂ નથી લાગતી અને અહીંયા આ લોકોને રોજગારી મળી રહી છે। આપણે દેલોલથી માંડીને છે હાલોલ સુધી તાડફળીનું વેચાણ રોડ ઉપર કરનાર સ્થાનિક લોકો ઘણા બધા પુષ્કળ પ્રમાણમાં બેઠા છે। ત્યાંથી આપણે તાડફળી લઈએ છીએ તો એ ફળ બહુ મીઠું હોય છે, એમાંથી જે પાણી નીકળે છે નારિયેળ જેવું લાગે છે અને આપણે એ ખાઈએ છીએ તો આપણને એનો સ્વાદ પણ બહુ સરસ લાગે છે અને એ ખાવાથી આપણને લૂ લાગતી નથી અને ઉનાળામાં એ સૌથી તાડફળી ઉત્તમ ફળ છે। ઔષધીય ગુણોથી ભરપૂર તાડફળીને કુદરતી કુલંટ માનવામાં આવે છે। લગભગ 90% પાણીથી ભરપૂર આ ફળ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ બને છે અને ડિહાઇડ્રેશન, એસિડિટી તથા ગરમીજન્ય થાકમાં રાહત આપે છે। આ ફળમાં પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન A, B અને C જેવા પોષક તત્વો પણ રહેલા છે। તાડફળીમાં મેક્સિમમ માત્રામાં પાણીની માત્રા રહેલી છે, જેના કારણે જે ઉનાળાની ગરમીમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થતી હોય તેમાં ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે। આ તાડફળીને પિત્ત શામક કીધું છે, પરમ પિત્ત શામક, જેના કારણે જેનો પિત્તનો કોઠો રહેતો હોય, ગરમીનો કોઠો રહેતો હોય તેમાં સરસ પરિણામ પ્રાપ્ત થાય છે। જેણે વારે ઘડીએ ગરમીના કારણે ત્વચાના રોગો થતા હોય છે, સ્ત્રીઓને લગતા રોગો થતા હોય છે, તેમાં તાડફળીના કારણે ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે। અત્યારે ઉનાળાના પ્રમાણે આપણે જોઈએ તો એ ગરમીની અંદર મૂત્રભાગના રોગો છે, જેમ કે પથરી છે, UTI છે, જેને વારે ઘડીએ પેશાબને લગતી સમસ્યાઓ થતી હોય છે, એનું ઇન્ફેક્શન થતું હોય છે, તો જે રેગ્યુલર તાડફળીનો ઉપયોગ કરે તો તેનાથી ખૂબ જ સરસ પરિણામ પ્રાપ્ત થાય છે અને નાના મોટા રોગોથી પણ આપણે રક્ષણ મળી રહે છે। એટલે કહેવાય છે કે તાડફળી નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી બધાની માટે ખૂબ જ અનુકૂળ છે। પ્રકૃતિ જ્યારે રોજગારી સાથે સ્વાસ્થ્ય પણ આપે ત્યારે ગામડાનું જીવન નવી ઉર્જાથી ખીલી ઉઠે છે। પંચમહાલના સ્થાનિકો માટે તાડફળી આજે માત્ર મોસમી વેપાર નથી, પરંતુ આત્મનિર્ભરતાની નવી ઓળખ બની રહી છે। સસ્તા ભાવે મળતી આ તાડફળી આજે શહેરોમાં સમર સુપરફૂડ તરીકે ઓળખ મેળવી રહ્યું છે। હાઈવે પર થોભતા મુસાફરો હોય કે શહેરના લોકો, સૌ તાડફળીમાં ઠંડક અને સ્વાસ્થ્યનો સ્વાદ માણી રહ્યા છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે પંચમહાલથી વિવેક ત્રિવેદીનો રિપોર્ટ।